दोस्तों नमस्कार, सिटी न्यूज़ से मैं रमेश चौहान, कैमरामैन सुमित दुबे के साथ। आज ओटावा नगर में आज आरएसएस 100 वर्ष पूरा होने के उपलक्ष्य विजयदशमी मनाया जा रहा है, जो सभी स्वयंसेवक काफ़ी संख्या में यहाँ उपस्थित और यहाँ की पब्लिक भी और बड़े जोश के साथ विजयदशमी आरएसएस 100 साल पूरा होने के उपलक्ष्य बड़े जोर धूमधाम से मनाया जा रहा है और काफ़ी संख्या में उत्साहित सभी स्वयंसेवक आप देख सकते हैं यहाँ पे। मेहनत करी શકીશું, કાં તો એમાં આપણે આપણું પોતાનું યોગદાન આપી શકીશું। શારીરિક અને માનસિક રીતે જો આપણે ફિટ ના હોઈએ તો આપણે દેશના ઘડતરમાં કે દેશ શિવ શાખા સાહેબના સ્વયંસેવક શ્રી વિષ્ણુભાઈ એ આપણા સાહિત્યનો જે સ્ટોલ લગાવ્યો છે सामूहिक क्षमता प्रयोग 3 1 1 2 1 2 3 4 1 1 2 सामूहिक क्षमता प्रयोग 4 करो 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 સામૂહિક ક્ષમતાના 6 પ્રયોગોમાં જે કરવાના છે જેમને આવડે છે એ પાછળ જોડાઈ જાઓ અને દંડમાં હતા અને જેને સામૂહિક ક્ષમતાના પ્રયોગો નથી ફાવતા એ લોકો પાછળ નીકળી જાય બારે। સો વર્ષ સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરીકે શું કરીએ કે જે આપણા દેશને નવી ઊંચાઈઓ સુધી લઈ જાય, આપણા દેશને આગળ વધારવા માટે આપણે સામાજિક રીતે બધા એક સાથે રહીએ, એક સાથે રહી અને એક હિન્દુ રાષ્ટ્ર તરીકે નિર્માણ થાય અને નિર્માણમાં આપણે બધા જ ભાઈઓ બહેનો છતાં સ્વયં અને સાથે સાથે સ્વયંસેવકો કેટલું યોગદાન આપી શકીએ અને કઈ કઈ રીતે યોગદાન આપી શકીએ। અત્યારના જોઈએ તો વેસ્ટર્નાઇઝેશનના જમાનામાં આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને આપણે કેવી રીતે જાળવી શકીએ અને એ સંસ્કૃતિ જાળવી અને આપણે ફિઝિકલી ફિટ જે તમે કદાચ હમણાં અડધો કલાકનું એ લોકોના જે વ્યાયામ જોયા એ એટલા માટે છે કે જ્યારે અને જ્યારે આપણું યુથ અને આપણે જ્યારે ફિઝિકલી ફિટ હોઈશું તો જ આપણે દેશને આગળ વધારવા માટે ક્યાંક મહેનત કરી શકીશું, કાં તો એમાં આપણે આપણું પોતાનું યોગદાન આપી શકીશું। શારીરિક અને માનસિક રીતે જો આપણે ફિટ ના હોઈએ તો આપણે દેશના ઘડતરમાં કે દેશ માટે કંઈ પણ કરી શકીએ એવી સ્થિતિમાં હોઈએ જ નહીં। તો એ સંજોગોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બધા જ કાર્યવાહીઓ, બધા જ સંસ્થાઓ આટલા વર્ષોથી 101 વર્ષથી કામ કરી રહ્યા હતા, હજુ પણ આપણા દેશ આગળ વધી શકે એવું કંઈ પરમ પવિત્ર ભગવા ધ્વજ આપણા
ઉત્સવમાં જેઓ અતિથિ તરીકે ઉપસ્થિત છે તેવા શ્રી હિરેનભાઈ પંડ્યા, જેઓ પીડી પંડ્યા જે કોલેજ છે આપણી એના તેઓ ટ્રસ્ટી પણ છે. તો આપણી વચ્ચે અતિથિ તરીકે આ એમને પણ સારું આપણને માર્ગદર્શન આપ્યું છે. નગર કાર્યવાહ શ્રી ભાગના કાર્યકર્તા स्वयंसेवक बंधुओं और काफ़ी संख्या में आजू बाजू पब्लिक भी यहाँ सावधान योग स्थिति ताड़ासन विभाग एक दो RSS एक संस्था है जो कोरोना टाइम पे भी काफ़ी लोगों को मदद पाँच और जो भी छः बाहर के हमें सहयोग हर एक जगह जहाँ देखो सात सभी सहयोग सभी जगह आठ अपना योगदान दिया. नौ ऐसी स्वयंसेवक संस्था जो आज 10 विश्व में 100 साल में 11 सारी क्रमशः 4 सिरमार क्रमिका 2 चतुष्कः क्रमशः 1 क्रमशः 2 रमेश कहाँ है? क्रमशः 3